નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વિધાનસભા સત્રની આજે બે બેઠકો મળશે. સત્રની પ્રથમ બેઠક સવારે 10 કલાકે મળશે. વિવિધ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. જ્યારે સત્રની બીજી બેઠક બપોરે 3:30 કલાકે મળશે. પ્રશ્નોત્તરી કાળથી બીજી બેઠકની શરૂઆત થશે. આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નો પર બેઠકમાં ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ સીએમ મહત્વની જાહેરાત કરી શકે છે. કલમ 44 હેઠળ મુખ્યમંત્રી ગૃહમાં જાહેરાત કરશે. સીએમની જાહેરાત બાદ અંદાજપત્રક પર સામાન્ય ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની વરણી થશે. સવારે 9 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક હશે. પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. જૂનાગઢ મહાનગરપાલિકા અને પાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. સીએમ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ગુજરાત પ્રવાસે. આજે KC વેણુગોપાલ અમદાવાદ આવશે. રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે ચર્ચા કરશે. એપ્રિલમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. રાષ્ટ્રીય અધિવેશનના સ્થળ અંગે પણ ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે આ બેઠક હશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો બીભત્સ વિડીયો વાયરલ થયો. આજે સુરતમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાશે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. સાધુઓની હકાલપટ્ટી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવશે. રાજકોટના ધોરાજીમાં યુવતીએ ગળે ફાંસો લગાવ્યો. ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં યુવતીનો આપઘાત કરવાનું કારણ હજુ પણ અકબંધ છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી. લગ્નગાળાની સિઝન ફૂલ બહારમાં ખીલી ઉઠી છે. ત્યારે સાવરકુંડલાના આકોલડા ગામે પશુપાલક માલધારીના દીકરાના શાહી લગ્નોત્સવ યોજાયા. વરરાજાની જાણ પણ હેલિકોપ્ટરમાં આવી હતી. હાથી, ઘોડા, ઊંટ સાથે શાહી લગ્નોત્સવમાં હજારો રૂપિયાનો વરસાદ થયો. ગામડામાં અનોખી પશુપાલકના દીકરાની જાનનું ફુલેકું જોવા હજારો માનવ મેદની ઉમટી હતી. રાજાશાહી લગ્નોની યાદ છોડી જાય તેવી આંખોને અચંબિત કરતી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. મારા નાના ભાઈના લગ્ન હતા. એ આપણે જે આધુનિક સમયમાં જે આપણે જે પેલા રીત રિવાજો પ્રમાણે જે મારા ઉપાય આયોજન કર્યું હતું. હેલિકોપ્ટરમાં આપણે જાન લઈ ગયા હતા અને હાથી, ઘોડા અને ઊંટ સાથે આપણે ત્યાં પરગોડો કાઢ્યો હતો. અને આપણે જુદા જુદા કાર્યક્રમ હતા. આપણે ઘોડા રાસ હતો, પછી ગાયક કલાકાર હતા, પછી બોમ્બેથી ડાન્સરો હતા. એમ જુદા જુદા અનેક પ્રકારના જુદા બધા કાર્યક્રમ મેનેજમેન્ટ કર્યા હતા. મને એવો વિચાર આવ્યો કે મારે આ દીકરાના લગ્ન એવા કરું કે અમે ગામડામાં રહીએ છીએ અને ગામમાં અમારા થોડી વસ્તીનું ગામ છે નાનું, પણ અમારા સમાજને કે અન્ય સમાજને એવું લાગે કે ભાઈ આપણે આપણા દીકરાના લગ્ન આવા કરવા જોઈએ. પછી કાલે મારા 3 દીકરીની જાન આવી હતી. જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો એટલે હેલિકોપ્ટરથી મેં ફૂલ વસ્તા વરાજા ઉપર અને દીકરીઓ ઉપર પણ કરાવી. પછી આજે હું 3 તારીખે જાન લઈને ગયો તો આકોડા ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની. પછી ત્યાં મેં હાથી, ઊંટ, ઘોડા સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો. એટલે નહીં તો 3-3.5 કલાક લગ્ન અમે વરઘોડાની અંદર પણ રહ્યા. પણ એની મલબા બધાને ખૂબ જ આનંદ આવ્યો. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યાની ઘટના સામે આવી. ઈસનપુરના કેડીલા બ્રિજ પાસે અજાણ્યા શખ્સે યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરી. વટવા વિસ્તારમાં પત્નીને મળીને પરત ફરી રહેલા અજીજ ખાનની અજાણ્યા શખ્સે હત્યા કરી.
મૃતક યુવક નરોડા પાટિયાનો રહેવાસી હોવાનું સામે આવ્યું। 3 વર્ષ અગાઉ મૃતક યુવકના પત્ની સાથે ઝઘડો થતા છૂટાછેડા લીધા હતા। 2 મહિના અગાઉ અજીજ ખાનની માતાનું અવસાન થતા તેની પત્નીએ સાથે રહેવાની તૈયારી બતાવી હતી। પોલીસના કેરીલા બ્રિજ બાજુના રોડ ઉપર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં વરણ જેનું નામ છે એજાજ ખાન પઠાણ, જેઓ નરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વટવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે રાત્રે ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરેલો છે। એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે। એ બાબતે અત્યારમાં હાલમાં બનાવવાની જગ્યાએથી છરીનો કવર મળી આવેલ છે અને બાકી એફએસએલની ટીમ બોલાવીને આગળની કાર્યવાહી એમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે। આ કામના મરણ જનાર છે તેમના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કરેલ હતો અને તેઓ સ્થળ ઉપર મરણ પામેલ હતા। આ મર્ડરમાં જે વ્યક્તિ મારનાર હતા તે અજાણ્યા હતા, જેથી તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનની ટીમે સીસીટીવી અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી સૌપ્રથમ તે વ્યક્તિને આઈડેન્ટિફાઈ કર્યો જે મરણ જનાર હતા। તે નામના આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને આ કામના જે મારનાર હતા આરોપી તેઓને ગણતરીમાં કલાકમાં પકડીને આ જે હત્યાનો બનાવ છે તેઓને ડિટેક્ટ કરેલ છે। અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। કેડીલા બ્રિજ તરફ જવાના રસ્તા પર આપ જોઈ રહ્યા છો, આ ઘટના સ્થળ છે કે જ્યાં હત્યા કરવામાં આવી હતી। હત્યા કરવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પણ આ જે વિસ્તાર છે ઈસનપુર કેડીલા બ્રિજ BRTS રોડથી કેડીલા લેબ તરફ અંદર જવાનો રસ્તો છે, ત્યાં આ વૈકલ્પિક એક રસ્તો છે, ત્યાં હત્યા થઈ હતી। રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી। હાલ પોલીસે આ જે હત્યાનું સ્થળ છે ત્યાં કોર્ડન કરી દીધું છે વિસ્તાર અને FSLની મદદ લઈને આ પુરાવા એકત્રિત કર્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે। પણ આપ જોઈ રહ્યા છો કે જે ચપ્પુથી હત્યા કર્યા હોવાનું અનુમાન હાલ લગાવી શકાય, કેમ કે એનું કવર પણ અહીંયા જોઈ શકાય છે। સાથે સાથે જે ચશ્મા છે એ ચશ્મા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ પોલીસે આનુષંગિક પુરાવા એકત્રિત કરીને આગળની તપાસ હાથ ધરી છે। જે મૃતક છે એ મૃતક નરોડા પાટિયાનો રહેવાસી છે એ પ્રકારની હકીકત પણ હાલ સામે આવી છે। જો કે હત્યાનું મૂળ કારણ, ઓરિજિનલ કારણ એ હજુ સુધી સામે નથી આવ્યું। હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આ જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવ્યું છે। સાથે સાથે ઈસનપુર પોલીસની ટીમ પણ અહીંયા જ્યાં સુધી FSLની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ વિસ્તાર પર નજર રાખી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂ પીતો વિડીયો વાયરલ થયા બાદ ઘમાસાણ મચ્યું છે। 2 વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવા અને અપશબ્દો બોલવા મુદ્દે વિદ્યાર્થીઓએ માનવ અધિકારી આયોગને રજૂઆત કરી, જેમાં માનવ અધિકાર પંચ દ્વારા પાટણ એસપીને નોટિસ પાઠવવામાં આવી। 20 દિવસમાં પાટણ એસપીને નોટિસનો જવાબ આપવા રજૂ કરવા જણાવાયું। ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત દારૂકાંડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠન દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ અને હાથાપાઈ થઈ, જેથી પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સહિત 200ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ પર જયેશ ચૌધરી અને કરણ પરમાર નામના યુવકને ખોટી રીતે હેરાન કરવાનો આરોપ લગાવાયો, જે બાદ યુવકોએ માનવ અધિકાર આયોગને રજૂઆત કરી હતી। અમે માનવ આયોગની અંદર ગયા હતા કે અમે અમારું અધિકાર છે કે અમારું અધિકાર અમારા જોડેથી છીનવી રહ્યા છે, જે તે રીતે પોલીસ અને જે લોકો મિલીભગત યુનિવર્સિટીની મિલીભગત સાથે, તો એના વિરોધમાં અમે પોલીસ માનવ આયોગ અધિકારીમાં ગયા હતા। ત્યારે માનવ આયોગે SP સાહેબને કીધું જે છે સત્ય છે, સત્યનો જવાબ તમે સત્યની રીતે આપજો। જો કોઈ બીજા અધિકારીની મિલીભગતથી આપ્યું તો માનવ આયોગ આ વખતે ચલાવશે નહીં। અમારી અપેક્ષા કાયદા અને કાનૂન ઉપર વિશ્વાસ છે અમને કે અમને ન્યાય મળશે ને અમારી ભારતની ન્યાય પ્રણાલી પર અમને બહુ વધુ વિશ્વાસ છે કે જે અમને કંઈક ન્યાય અપાવશે, એ આશા સાથે અમે અરજી કરેલ છે। અમે માનવ અધિકાર પાસે અરજી કરેલ હતી। HNGUની અંદર દારૂ પીનાર સામે અમે રજૂઆત કરવા ગયા હતા। એ રજૂઆત કરેલ હતી અને અમારી પર ખોટા FIR કરી, પોલીસે ખોટી FIR કરી હતી અને અમને અપમાનજનક શબ્દ પણ બોલવામાં આવ્યા હતા અને અમારા જ્યાં વાલીઓ મળવા આવતા હતા તે અમારા વાલીઓને રોકી રાખવામાં આવ્યા હતા અને જે લોકો HNGUની અંદર દારૂ પીવે છે એની પર કાયદેસરની કાર્યવાહી
થતી નથી અને અમે જો વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ ત્યારે અમારી પર FIR થાય છે. તો અમારો શું ગુનો છે? તો અમે માનવ અધિકાર પાસેથી અપેક્ષા એટલી જ રાખીએ છીએ કે જે અમારી પર ખોટી FIR થઈ છે એ FIR ને તમે રદ કરો અને જેની પર તમારે કાર્યવાહી કરવાની છે એની પર તમે કાર્યવાહી કરો. સમસ્ત કોળી ઠાકોર સમાજના સંમેલન પહેલા જ બે ફાટા પડ્યા. કોળી ઠાકોર સમાજની બેઠકમાં બે જૂથ સામે આવ્યા. સંમેલનના આયોજકોએ કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કર્યા. સંમેલન ન યોજાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. કુંવરજી બાવળિયા અને સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યો. સંમેલન માત્ર સમાજને હક અપાવવા માટે છે. સંમેલનમાં કોઈ પણ રાજકીય વાત નહીં કરવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ પક્ષનો કેસ પહેરી સ્ટેજ પર નહીં આવે. 9 માર્ચે વિછિયામાં યોજાવાનું છે કોળી ઠાકોર સમાજનું સંમેલન. 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે. અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે. પરંતુ હું રાજુ સોલંકી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માંગુ છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે, જે સમાજને જેની ચિંતા, સમાજની જેને ચિંતા છે, આવા સંગઠનો, આવા વ્યક્તિઓ, આવા આગેવાનો, સામાજિક હોય કે રાજકીય, તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે. એમના માટે દ્વાર ખુલ્લા છે. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કે કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં નથી. માત્ર ને માત્ર આ સંમેલન સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજના હક અને અધિકારની લડાઈ માટે અને સમાજના ન્યાય માટેનું આ સંમેલન છે. જ્યારે જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી. ત્યારબાદ આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોડ પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધની સંમેલન છે, સંમેલનની વાત કરો. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની, સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો. સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી કોઈએ રજૂઆત કરી ખરી? કોળી સમાજની બેઠકમાં બબાલ મુદ્દે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું. યુવાનો પર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા જોઈએ. કેસને લઈ પરસોત્તમ સોલંકીના મુલાકાત જરૂરી છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રજૂઆત કરવા અપીલ. તમામ સંમેલન જે કરે છે ભાઈઓને કહું છું કે આવો મારી સાથે, હું પોતે તમને પરસોત્તમભાઈ આગળ લઈને જાઉં છું અને ભાઈને આપણે રજૂઆત કરવી. ભાઈ કુંવરજીભાઈને પણ બોલાવી લે અને આપણા સમાજના અન્ય ધારાસભ્યોને પણ બોલાવી લે અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રી પાસે જ આવી અને જે આપણા કેસ આપણી ઉપર ખોટા થયા છે એ પરત ખેંચવાની વાત છે. એ રજૂઆત આપણે મુખ્યમંત્રીને કરવી, પણ આપણે પરસોત્તમભાઈને આ વાત કરવી પડે અને એને આગળ જવું પડે અને એને લઈને મુખ્યમંત્રીને મળવું પડે. આ મારું કહેવાનું છે. રાજકીય કોઈના ટંટમાઓમાં તમે જો કેસની વાત કરવા માંગતા હો તો આવો મારી સાથે, હું તમારી સાથે આવું છું અને ભાઈને આપણે મળવી અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી. અમદાવાદના CTM પાસે વારંવાર ભૂવાની સમસ્યા થાય છે. CTM 4 રસ્તા પાસે જ મસમોટો ભૂવો પડ્યો. રવિવારે ભૂવો પડ્યા છતાં કાર્યવાહી ન કરાયાનો આરોપ છે. 20 ફૂટ ઊંડા ભૂવા ફરતે માત્ર બેરિકેડ મૂકી જ સંતોષ માની લીધો. ગત મહિને જ નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો અને નવા માર્ગ પર જ ભૂવો પડતા ભ્રષ્ટાચારની ગંધ આવેલી. છેલ્લા 6 માસમાં આ વિસ્તારમાં 14 થી વધુ ભૂવા વારંવાર પડતા લોકોમાં રોષ છે. થોડો પ્રજાનો પણ વાંક છે, પણ સૌથી વધારે વાંક મ્યુનિસિપાલિટી એટલું બધું ખોદીને મેસઅપ કરી નાખે, ના પૂછવાની વાત એમ. કોર્પોરેશને લગભગ પખવાડિયા પહેલાં જ આપણે નેશનલ હાઈવે નંબર 8 પાકા ડામરનો રોડ બનાવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા વગરની કામ કરવાની રીતિનીતિના કારણે અને સ્થાનિક અધિકારીઓની સંડોવણી અને મેળા પીપળામાં જો આ લોકો આ રીતે કામ કરતા હોય અને આવો ભૂવો પડ્યો હોય, ગઈકાલે જ્યારે ભૂવો પડ્યો ત્યારે પેસેન્જર રિક્ષામાં ગરકાવ થઈ હતી. સદનસીબે આસપાસના લોકો આવી અને પેસેન્જર રિક્ષાને બહાર કાઢી અને પેસેન્જરનો
પાટણની કોલેજમાં ચાલુ પરીક્ષામાં રીલ બનાવી રોલો પાડતો વિદ્યાર્થી. મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં HNGU અને બાસ્પા કોલેજના પ્રિન્સિપલ દોડતા થયા. કોલેજ સંચાલકો તાત્કાલિક HNGUએ પહોંચ્યા. HNGUએ વાયરલ રીલ મામલે કોલેજ પાસેથી રિપોર્ટ માંગ્યો. જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી. આ સાથે ચાલુ પરીક્ષામાં ફોન તો લઈ ગયો, ઉપરથી રીલ બનાવી અપલોડ પણ કરી દીધી હતી. કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થી ફોન લઈને ગયો હતો ક્લાસમાં. કે મીડિયા થકી ફોન ઉપર માહિતી મળી કે આવી રીલ બનેલી છે, ત્યારે મેં તાત્કાલિક મહર્ષિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પાના પ્રિન્સિપાલ સાથે સંપર્ક કર્યો અને સંપર્ક કર્યા પછી એમનો વિગતવાર અહેવાલ મેં રજિસ્ટરના મેઇલ પર મંગાવેલો છે. એટલે એ વિગતવાર અહેવાલ આવ્યા પછી એના ઉપર શું કાર્યવાહી કરવી એ યુનિવર્સિટી વિચારશે. બીજું એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારે યુનિવર્સિટીની કોઈ પરીક્ષા ચાલતી નથી, પરંતુ જે તે કોલેજોની ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલે છે. એટલે આંતરિક પરીક્ષાઓનો મામલો હોય તો તેની જે કમિટી છે એ કમિટી વિદ્યાર્થી પર શું પગલાં લે છે એ પણ આપણે રિપોર્ટ મંગાવેલો છે. આજે BSM 6નું છેલ્લું પેપર સમાજશાસ્ત્રનું હતું અને પૂર્ણતાના આર્ય હતું, અને એક વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કર્યો. એ એમને ખબર પડતા જ અમે ગંભીર નોંધ લીધી. અમે અમારા સત્તાધીશોને જાણ કરી અને અમે એમને જાણ કરી તુરંત જ અમે યુનિવર્સિટી આવીને કુલસચિવ સાહેબને અહેવાલ આપ્યો છે. અમે વિદ્યાર્થીઓ સમક્ષ એવા પગલાં લઈશું કે કદી ક્યારે આ ગંભીર પ્રશ્ન ફરીથી બને નહીં, એ માટે અમે ગંભીર પ્રશ્ન. અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો. પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો મેળવવાની લાલચે પોતાના જ સગા સંબંધી, મિત્રો અને પરિચિતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે, તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદ અમે 2 તારીખે 2 માર્ચે રજીસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. અને આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલુ. રાજકોટના રેલનગરમાં સગીરા ગુમ થવાના કેસમાં આરોપી સાહિલની ધરપકડ કરી. આ સમગ્ર કેસમાં એક બાદ એક સનસનીખેજ ખુલાસાઓ થયા હતા. સગીરાની માતા મીડિયા સમક્ષ આવી વિધર્મી યુવક દીકરીને ભગાડી ગયાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ સગીરાએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી માતા અને મામા સામે દેહ વિક્રય કરાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અપહરણના આરોપી સાહિલની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી અને સગીરાને છોડાવી હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાહિલને મદદ કરનારા સંબંધીની પણ ધરપકડ કરવામાં આવી. 22 જાન્યુઆરીના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સગીરાનો મિત્ર લગ્નની લાલચે ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી હતી. આરોપી સાહિલ સગીરા સાથે છેલ્લા 2 વર્ષથી પરિચયમાં હતો અને સાહિલે સોશિયલ મીડિયા પર સગીરાની માતા અને તેના ભાઈ સામે આરોપો પણ લગાવ્યા હતા. અમેરિકા જવાની ગેલછામાં હિન્દુ યુવકે નામ બદલ્યું. પાસપોર્ટમાં ચેડા કરી નામ બદલી મુસાફરી કરી. કલોલના જિગ્નેશ પટેલે નામ બદલી વસીમ ખલીલ લખાવ્યું. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા કલોલના યુવક સામે ફરિયાદ થઈ. ખોટું નામ ધારણ કરી વિદેશ જતા ફરિયાદ કરવામાં આવી. હવે સમગ્ર મુદ્દે અમદાવાદ એસઓજીની ટીમ તપાસ કરશે. મહેસાણામાં ઊંઝા હાઈવે પર ફેક્ટરીમાં આગ લાગી. વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના. ઊંઝા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા. આગ અન્ય ફેક્ટરીમાં ન ફેલાય તે પ્રમાણે પ્રયાસો હાથ ધરાયા. સુરેન્દ્રનગરના પાટડીમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના મોતને લઈ વિવાદ થયો છે.
મૃતકના પિતાના પાટડી પોલીસ સ્ટેશન બહાર અર્ધનગ્ન હાલતમાં ધરણા. નગરપાલિકા ચીફ મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટરને ઝડપવા માંગ કરાઈ. ફરિયાદ પાછી ખેંચવા માટે પૂર્વ પ્રમુખ સામે માનસિક ત્રાસનો આરોપ છે. 21 જાન્યુઆરીએ ગેસ ગળતરથી બેના મોત થયા હતા. ચિરાગ અને જયેશ પાટડિયાના ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન મોત થયા. કાલે રવિવારનો દિવસ અને છેલ્લા લગભગ 4-5 દિવસથી મારા ભાઈને ત્યાં નગરપાલિકાના માણસ દ્વારા વારંવાર બોલાવવામાં આવતા હતા, પણ ગયેલા નહોતા. કાલે દબાણપૂર્વક મારા ભાઈને નગરપાલિકા ઓફિસે બોલાવવામાં આવેલ હતા, જેમાં એમને આજે બે છોકરાઓ ગઈ 21 જાન્યુઆરીએ જે બનાવ બન્યો, ગટરમાં છોકરાઓ તે ગુંગળામાંથી મોત પામેલ, એ છોકરાઓનો કેસ જે મેં કરેલ તે કેસ પરત ખેંચવા મારા ભાઈ અને મારા ભાભીને દબાણ કરવામાં આવ્યું હતું, જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપતા પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી સોલંકી સવાર જવાબ દઈ અને કેસ ના લેવા મને આમથી આમ ચક્રે ચડાવે છે. તેથી હું અજ્ઞ થઈ અને પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસું છું, જ્યાંથી મને કોઈ યોગ્ય જવાબ નહીં. મહીસાગરના લુણાવાડામાં વરદારી પીએચસી સેન્ટર વિવાદમાં આવ્યું. પીએચસી સેન્ટર ખાતે થર્મોમીટર મશીન ન હોવાનો વિડીયો વાયરલ. 1 કલાક સુધી બીમાર યુવકને બેસાડી રખાતા વિવાદ થયો. દર્દીના પરિજન દ્વારા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરાયો. તાવ મપાવવા થર્મોમીટરનું મશીન ન હોવાને લઈ દર્દીઓને હાલાકી. દર્દીઓને મશીનને લઈ યોગ્ય જવાબ ન મળતા પરિજનો ઉગ્ર બન્યા. સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટનો દુરુપયોગને લઈ આરોપો લગાવ્યા. હું સવારે 8-8:30 વાગે હું પીએચસી સેન્ટર મારા બેબીના બાને લઈને તાવ મપાવવા આવ્યો, તો કેસ કઢાઈ અને તાવ મપાવજો તો મેડમે બીજી રૂમમાં મોકલ્યા. તો એ મેડમે એવો જવાબ આપ્યો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા નથી, ત્યાં જાઓ પેલી રૂમમાં. પછી હું અહીંયા આવ્યો તો ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તો મેં કહું હું લઈ આપું, તો કે મંગાયા છે, આવશે એટલે માપશે. પછી મેં 2 વાર કહ્યું તો 2 ઇન્સ્ટ્રુમેન્ટ બે બંધ. ના છૂટકે મારે કલાક બેહીને મારા બેબીના બાબાને દવા કરાવ્યા વગર પરત લઈ જવું પડ્યું. આણંદ મહાનગરપાલિકાનો ₹1055 કરોડનું પ્રથમ બજેટ રજૂ થયું. આગામી 50 વર્ષનો તલસ્પર્શી અભ્યાસ કરી બજેટ તૈયાર કરવામાં આવ્યું, જેમાં રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટો, સ્કૂલ, બ્રિજ સહિત કામો બજેટમાં આવરી લેવાયા છે. કમિશનર મિલિંદ બાવનાએ 1055 કરોડના બજેટનો ચિતાર આપતા જણાવ્યું કે 5થી વધુ આઇકોનિક રોડ બ્યુટિફિકેશનની કામની જોગવાઈ આ બજેટમાં છે. આ ઉપરાંત 55 કિલોમીટર આરસીસી રોડના કામની બજેટમાં જોગવાઈ છે. વધુમાં ગોળા તળાવને કાંકરિયા જેવું વિકસાવવામાં આવશે. તો નગરપાલિકા દરેક ઝોન ખાતે નવા આયુષ સેન્ટર, તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. આ ઉપરાંત આણંદમાં નોન રેસિડેન્સ ગુજરાતી સેન્ટર બનાવવામાં આવશે. વલસાડમાં આ વર્ષે કેરી રસિકો માટે માઠા સમાચાર. વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા, પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો છે. 80 થી 90% કેરી પાક નિષ્ફળ ગયો હોવાનું જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખનો દાવો. ભગુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં કેરીમાં મોર આવ્યા, પરંતુ ફલીકરણ ન થવાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં આવેલી જીઆઈડીસી પ્રદૂષણયુક્ત વાયુના કારણે પણ કેરી પાકને અસર થઈ હોવાનો દાવો છે. આગામી દિવસોમાં જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કેરીના પાકને વીમા કવચ કરવા માંગ કરાશે. આ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારમાં તેઓ દ્વારા રજૂઆત કરાશે. ચાલુ વર્ષે જે ફ્લાવરિંગ થયું, આમ તો કેરી પાક માટે -15 ડિગ્રીથી નીચે તાપમાન થાય ત્યારે એનું ફ્લાવરિંગ આવે છે. એ પ્રમાણે ફ્લાવરિંગ રહ્યું, ઠંડી પણ જોઈતા પ્રમાણમાં પડી અને ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં આવ્યું. હવે ફ્લાવરિંગ જોઈને ખેડૂતો પણ ખુશ થયા અને કેરીના જે શોખીન છે ખાવાવાળા એ પણ ખુશ થઈ ગયા કે ભાઈ આ વખતે ચાલો સરસ કેરી ખાવાની મળશે અને પુષ્કળ પ્રમાણમાં મળશે.
પરંતુ એ જે ફ્લાવરિંગ હતું એ ફ્લાવરિંગ કેરી ફલીકરણ એમાં ઓછું થયું અને અમારી ભાષામાં એને કહેવાય કે વાંઝો મોર આવ્યો અને તેના લીધે કેરીનું જે ઉત્પાદન થવું જોઈએ, ઘણી જે બાજવી જોઈએ, કેરી પાક ઉત્પાદન થવા માટેનો જે મોર હોવો જોઈએ તે રહ્યો નહીં. આમ જોઈએ તો ફક્ત વલસાડ જિલ્લાની અંદર મહત્તમ પાક પહેલાં ડાંગરનો હતો, ત્યાર પછી આ પર્યાય તરીકે કેરી પાકમાં ધીમે ધીમે વધારો થયો. કેરી પાક વલસાડ જિલ્લામાં એક જ હતું, આફૂસ, અને જે વિશ્વ વિખ્યાત હતી, આલ્ફાન્સો જેને કહેવામાં આવે છે. હવે ડાંગરના પાકમાં ગયા વખતે અતિવૃષ્ટિ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો, કેટલીક જગ્યાએ સારું એવું પાકેલું ડાંગર પણ જમીનદોસ્ત થઈ ગયું. સરકારશ્રીને વિનંતી કરી કે અમારા જિલ્લામાં પણ ડાંગર પાકને પુષ્કળ નુકસાન થયું છે, એના ફોર્મ પણ ભરાયા, પણ ગાંધીનગર લેવલેથી જે રાહત ડિક્લેર થઈ તેમાં વલસાડ જિલ્લાનું નામ જ નહીં આવ્યું. આ જે કુદરતી આફતો છે એના માટે મેં સરકારને કાગળ પણ લખ્યા છે કે ભાઈ આ કેરી પાક છે એને ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવાવો જોઈએ. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.